સરકાર દ્વારા ગ્રાહકોના હિતમાં એમઆરપીથી વધારે ભાવ ન લઈ શકાય તે પ્રકારના નિયમો તો બનાવવામાં આવેલા છે, પરંતુ એમઆરપી નક્કી કરવા માટે કોઈપણ પ્રકારના નિયમો બનાવવામાં આવેલા નથી. આના કારણે 15 પૈસામાં બનતી દવાના 150 રૂપિયા સુધી અને ક્યારેક 400થી 500 રૂપિયા સુધીનો ભાવ પણ લેવામાં આવે છે અને ગ્રાહકોને બેફામ લૂંટવામાં આવે છે, જેની સામે અખિલ ભારતીય ગ્રાહક સુરક્ષા પંચાયત દ્વારા અમરેલીમાં આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ભારતભરના તમામ જિલ્લાઓમાંથી આ પ્રકારની અમારી રાષ્ટ્રીય કક્ષાની આ સંસ્થા છે. આ અંગેનું આવેદનપત્ર ઉપભોક્તા મંત્રી અને નાણામંત્રીને અમે મોકલીએ છીએ, દરેક જિલ્લા કલેક્ટર મારફતે. કેમ અમે અમરેલી જિલ્લામાંથી આ આવેદનપત્ર આપના મારફતે માનનીય મંત્રીશ્રીઓને મોકલવા માટે અમે આવ્યા છીએ. હોય છે, પણ એનું પેરામીટર શું છે? આજે સાહેબ હું આપણે એક વાત કરું. મારી પાસે એક પેન છે, એની પ્રોડક્શન કોસ્ટ 1 રૂપિયો છે. એ હું 1.5 રૂપિયામાં વેપારીને આપું, વેપારી 2 રૂપિયા વેચે તો વેચી શકે છે, પણ એની કિંમત હું 10 રૂપિયા લાખું. આજે પેરાસિટામોલનું પેકેટ જે છે નથી સાહેબ, કારણ કે પેરામીટર્સ એમઆરપી કેવી રીતે લખવી, એના પેરામીટર્સ શું, એને અંગે નોટિફિકેશન પોતે સાયલેન્ટ છે. એટલે અમે આ રજૂઆત કરી અને છે તો ઉપભોક્તા મંત્રી, કેન્દ્રીય મંત્રી સાથે અમે આ અંગેની ચર્ચા વિચારણા કરી ચૂક્યા છીએ. એમણે કહ્યું તમારી રજૂઆત લઈને આવો એટલે દરેક જિલ્લા સ્તરેથી આખા લગભગ ભારતભરના 400 જિલ્લાઓમાં અમારું સંગઠન કાર્યરત છે અને 700 તાલુકા. થેન્ક યુ સર. શું કાર્યક્રમ હતો? આજે અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના ઉપક્રમે હું નારાયણભાઈ તળસીભાઈ મોરડિયા, સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક અખિલ ભારતીય ગ્રાહક પંચાયત તથા જિલ્લા સંયોજક સંદીપભાઈ પાનસુરિયા અને મારી સાથે અમારા બીજા કાર્યકર્તા કૌશિકભાઈ ટાંક છે. મહત્તમ છૂટક વેચાણ કિંમતના સંદર્ભમાં આજે બજારની અંદર ખૂબ મોટી લૂંટ ચાલી રહી છે. 5 રૂપિયાના કે 2 રૂપિયાના પેરાસિટામોલના પેકેટની કિંમત 100 રૂપિયા સુધી લેવામાં આવે છે અને કદાચ એમાંથી તમને તમારા પરિચિત રિટેલર હોય અને તમને 20% ડિસ્કાઉન્ટ આપે તો પણ 68 રૂપિયાનો તો એને ફાયદો જ છે. એટલે આ રીતે ગ્રાહક મોટામાં મોટી લૂંટ જે થઈ રહી છે એનું કારણ એ છે કે મહત્તમ છૂટક વેચાણ કિંમત લખવી કેવી રીતે, તો એના અંગેના કોઈ નીતિ નિયમો સરકારે ઘડ્યા નથી. એટલે કે મહત્તમ છૂટક વેચાણ કિંમતના નીતિ નિયમો ઘડવા માટે આજે અમે કલેક્ટરશ્રી મારફતે રાજ્યના કેન્દ્રના ઉપભોક્તા મંત્રી અને નાણામંત્રીને આવેદનપત્ર રજૂ કરવા માટે અહીંયા અમરેલી જિલ્લા કલેક્ટર કચેરીના અમે આવ્યા છીએ અને માન્ય કલેક્ટરશ્રીએ અમને એવું આશ્વાસન આપ્યું છે કે તમારી રજૂઆત અમે માન્ય મંત્રીશ્રીઓને મોકલી આપીશું.